अन्य समाचार अमदावादથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પોસ્ટર વોર ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પોસ્ટર વોર જોવા મળી રહ્યો છે। ભરતસિંહ સોલંકી અમિત ચાવડાના સમર્થકોએ લગાવ્યા પોસ્ટર, એરપોર્ટથી લઈને રિવરફ્રન્ટ ઇવેન્ટ સુધી લાગ્યા અધિવેશન પોસ્ટર। શક્તિસિંહ ગોહિલ અને શૈલેષ પરમારના સમર્થકોએ પણ પોસ્ટર લગાવ્યા। કોંગ્રેસ નેતાઓએ કર્યું શક્તિ પ્રદર્શન। 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળવા જઈ રહ્યું છે, ત્યારે અધિવેશનના પગલે જાહેર રસ્તાઓ જે હોર્ડિંગ્સથી ભરમાર જોવા મળી રહી છે। કોંગ્રેસના જે નેતાઓ છે કદાચ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય તે પ્રકારનો જે માહોલ છે જોવા મળ્યો છે, કારણ કે જે રીતે પોસ્ટર વોર શરૂ થઈ છે તેની અંદર ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા જેવા દિગ્ગજ નેતાઓના પોસ્ટર જોવા મળ્યા, તો સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેના પણ પોસ્ટર જોવા મળે છે। કદાચ માની શકાય કે કાર્યકર્તાઓમાં એક વોર ચાલી રહી છે કે કોના પોસ્ટર સૌથી વધુ અહીં લાગશે। તેને લઈને જ સાબરમતી જે રિવરફ્રન્ટ ઉપર આખું અધિવેશન થયું, તેની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટના તમામ માર્ગો ઉપર, એરપોર્ટના તમામ માર્ગો ઉપર જે કહી શકાય કે મોટા મોટા પોસ્ટરો છે તે હોર્ડિંગ્સ લાગી ગયા છે, અને સાથે જ એ કહી શકાય કે કોંગ્રેસના જે નેતાઓ છે, ગુજરાત કોંગ્રેસના એ તમામ નેતાઓ છે પોતાનું શક્તિ પ્રદર્શન છે તે આ પોસ્ટરના માધ્યમથી કરવા જઈ રહ્યા છે। ક્રમાંક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશનમાં જોવા મળ્યો ગિલબીનો જાદુ। કોંગ્રેસ નેતાઓના ઢીબલી સ્ટાઇલથી પોસ્ટર લાગ્યા છે। જાહેર રસ્તા પર લાગેલા પોસ્ટર તરફ લોકોનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે। રાહુલ ગાંધીના ગિબલી સ્ટાઇલથી પોસ્ટર લાગ્યા છે। સોશિયલ મીડિયા ઉપર આજે ગિબલીનો જાદુ છવાયો છે। યુથ હોય કે ઓલ્ડ, તમામ રાજકીય નેતાઓ હોય, તમામ લોકો છે એ ગિબલીના રંગે રંગાયા છે। જ્યારે કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે અમદાવાદ ખાતે, ત્યારે કોંગ્રેસના અધિવેશનમાં પણ ગિબલીનો જાદુ જોવા મળી રહ્યો છે, અને જે પોસ્ટર જોવા મળી રહ્યા છે ગિબલીના, રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસના જે નેતાઓ છે, ભરતસિંહ સોલંકી, તેના અલગ અલગ જે સાબરમતી રિવરફ્રન્ટના જે માર્ગ છે તે માર્ગ ઉપર આ ગિબલી સ્ટાઇલના પોસ્ટરો એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે જે રીતે આજે યુથ અને સાથે તમામ જે લોકો છે તે લોકો છે ગિબલીના રંગે રંગાયા છે, ત્યારે કોંગ્રેસનું અધિવેશન છે તેમાં પણ એક નવું આકર્ષણ જે કહી શકાય કે પોસ્ટરની અંદર તે ગિબલીના પોસ્ટરો જોવા મળે છે, જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના આ પોસ્ટરો શહેરના અલગ અલગ રસ્તાઓ, 4 રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે, જે સૌ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ક્રમાંક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરતી મહિલા પકડાઈ। ગર્ભ પરીક્ષણ માટે મહિલા દલાલ રાખતી હતી। મહિલા દલાલ ગ્રાહકો લઈને આવતી હોવાનો ખુલાસો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમની બાતમી મળી હતી કે રાજકોટના સહકાર મેઇન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતી મહિલા, જે હોમ મેકર નર્સિંગની સારવાર સાથે સંકળાયેલ છે, તે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પોતાના ઘરે તેમજ ક્લાયન્ટના ઘરે જઈને કરતી હોવાનું કહેવામાં આવ્યું હતું। આ બાબતે મહિલા કોન્સ્ટેબલ ડમી ગ્રાહક બન્યા હતા, તેમજ ત્યારબાદ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી સહિતનાને સાથે રાખી ટ્રેપ ગોઠવતા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગયા હતા, જેથી તેમના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો સાથોસાથ સોનોગ્રાફીના મશીન સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે। अन्य समाचार રાજકોટથી। રાજકોટ શહેરમાં સંત કબીર રોડના નાલા પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। 36 વર્ષીય વિમલ એંધાણી નામના વ્યક્તિની 3 શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી હતી। ઘટનાની વાત કરીએ તો મરણ જનાર વિમલને રાજુ નામના શખ્સના ઘરે વારંવાર અવરજવર રહેતી હતી, જેથી રાજુની પત્ની અને વિમલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો। થોડા સમય પછી રાજુની પત્નીને તેના જ કૌટુંબિક ભત્રીજા સુનિલ સાથે મન મળતા તેને વિમલ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું, જેથી વિમલ વારંવાર રાજુની પત્નીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો, જેથી વિમલના દબાણથી કંટાળી જઈ રાજુની પત્નીએ પોતાના પતિ રાજુને તેમના પોતાના પ્રેમી અને કૌટુંબિક ભત્રીજા સુનિલને સમગ્ર હકીકત જણાવી હતી, જેથી આ ત્રણેય લોકોએ વિમલની હત્યા કરી દેવાનું કાવતરું રચ્યું, જેમાં અરવિંદ નામના શખ્સની પણ મદદ લેવાઈ હતી। બનાવના દિવસે વિમલને સંત કબીર રોડના નાલા પાસે મળવા બોલાવી છરી તેમજ અન્ય હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો। પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે।
રાજુભાઈ જે છે એમની પત્ની સાથે એમને મનમેળ થઈ જતા પ્રેમ સંબંધ થયેલો. ત્યારબાદ થોડા સમય બાદ એ રાજુભાઈ જે છે પોતે લીવરની બીમારીના હોય એથી વારંવાર હોસ્પિટલ જવાનું હોય, જેથી એના કૌટુંબિક ભત્રીજા સુનિલ કરીને છે, એ સુનિલને ઘરે અવર જવર થતાં સુનિલને પણ રાજુની પત્ની સાથે મનમેળ થતાં એની સાથે પ્રેમ સંબંધ થઈ ગયેલો, જેથી રાજુની પત્ની જે છે જયશ્રી, જેને જે મરણ જનાર છે વિમલ, તેની સાથે સંબંધ તોડી નાખેલો. જેથી વિમલને એ લાગી આવતા વારંવાર એને ફોન કરતો, ધમકી આપતો. ત્રણેય જણોએ થઈ અને ચાકુ અને સળિયાથી ગંભીર ઇજાઓ કરી અને ત્યાંથી નાસી ગયેલ. અન્ય સમાચાર કચ્છથી. કચ્છમાં ભીષણ ગરમી વચ્ચે કારમાં આગ લાગવાની ઘટના. ભુજ મિર્જાપર હાઈવે પર કારમાં આગ લાગી. કારનો શોરૂમ નજીક આગ લાગી. ભુજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તો આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કયા કારણોસર કારમાં આગ લાગી તે હજુ અકબંધ. તો કારના શોરૂમ નજીક આગ લાગવાની ઘટના બની છે. અને સમાચાર કચ્છથી. નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ. ખેડૂતો અને સામાજિક સંગઠને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ચક્કાજામના પગલે ટ્રાફિક જામ સર્જાયો. તો વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવાની માંગ કરવામાં આવી છે. તો ચક્કાજામના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો છે. અંડરગ્રાઉન્ડ કનેક્શન કરીને વીજ કનેક્શન કરવાની માંગ કરવામાં આવી રહી છે. તો નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ. ખેડૂત અને સામાજિક સંગઠનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે. તો અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ. સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મેહુલ, શું વધુ અપડેટ સમગ્ર મામલે? ચોક્કસ વાત કરી તો અબડાસાના મુખ્ય મથક નલિયા નજીક છે તે સામાજિક આગેવાનોએ ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં જે વીજ કનેક્શન ના આપતા ખેડૂતો અને જે સામાજિક સંગઠનો છે તેઓ દ્વારા વિરોધ કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. નલિયા ભુજ હાઈવે છે તેને ચક્કાજામ કર્યો હતો. ત્યારે ટ્રાફિકની છે તે સમસ્યા સર્જાઈ હતી. ત્યારે પોલીસ સ્થાનિકે પહોંચી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રાફિક ભરાયો હતો. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કચ્છના બેફામ વાહન ચલાવતા ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો. મુદ્રાના છાસરા માર્ગ પરનો વિડીયો વાયરલ થયો. ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો જાગૃત નાગરિકે દાવો કર્યો. સદનસીબે મોટી જાનહાનિ ટળી. ગાંધીનગર પોલીસના રાત્રે પેટ્રોલિંગની પોલ ખુલી. ગિફ્ટ સિટી અને પીડીપીયુ રોડ પર બાઇક ચાલક યુવક યુવતીઓનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો. નબીરાઓએ બૂમાબૂમ કરી અન્ય વાહન ચાલકોને પણ પરેશાન કર્યા. રાજસ્થાનના નવલગઢ શહેરમાં બેફામ રફતારનું કહેર. ઉત્સવ વાટિકા હોટલ પાસે બેફામ ઇકો કારે બાઇક સવારને ઉલાળ્યા. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર 10 ફૂટ દૂર પડ્યો. એક ગંભીર રીતે ઘાયલ. હિમાચલ પ્રદેશના દહેરા ગોપીપુરમાં રફતારનું કહેર. જ્વાલામુખી રોડ પર અકસ્માતમાં 21 વર્ષીય યુવકનું મોત થયું. અકસ્માતના હચમચાતા સીસીટીવી સામે આવ્યા. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ. થઈ શકે છે મોટા ખુલાસા. તમિલનાડુના મદુરવાયલમાં રફતારનો કહેર. બેફામ ટુ વ્હીલર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને લીધો અડફેટે. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. રાહદારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત. પોલીસે હાથ ધરી કાર્યવાહી. રાજકોટમાં જામકંડ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગિરનાર પર્વત પર રોપવે બંધ. ભારે પવનના કારણે રોપવે બંધ કરવામાં આવ્યું. ગિરનાર પર પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશે રોપવે. 2 દિવસથી પવનની ગતિ તેજ હોવાથી રોપવે બંધ કરવામાં આવ્યો છે. તો રોપવે ઓથોરિટી દ્વારા પ્રવાસીઓના હિત ખાતર લેવાયો છે આ નિર્ણય. અન્ય સમાચાર અમરેલીથી. ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં ડિમોલિશન. અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર. ઇરિગેશન વિભાગની જમીન ઉપર કરવામાં આવ્યું હતું દબાણ. તો ધારીના ખોડિયાર ડેમ નજીક 2 શખ્સોએ દબાણ કર્યું હતું. ગેરકાયદેસર મકાન બનાવીને જમીન ઉપર ખેતી કરવામાં આવતી હતી. તો ભૂતકાળમાં પણ આ બંને ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. બંને ઇસમો સામે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા 113 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી ગૃહ વિભાગને સોંપવામાં આવી છે. તો ધારી ઇરિગેશન વિભાગની ટીમ તેમજ એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા. જે બે ગુનેગાર છે રામાભાઈ લક્ષ્મણ મેર તથા કાનાભાઈ લક્ષ્મણ મેર, જેમના વિરુદ્ધમાં મારામારી, પ્રોહિબિશન, ચીટિંગ, એટ્રોસિટી તથા લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ દાખલ છે. તેમના દ્વારા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, લોકલ તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આ જે ગેરકાયદેસર બાંધકામ છે એને આજે તોડવામાં આવી રહ્યું છે. સ્માર્ટ સિટી સુરતમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પૂર્ણા બોમ્બે માર્કેટ રોડ પર સંસ્કારધામ સોસાયટી પાસે ગટરિયા પૂર જોવા મળ્યા. ગટર લાઇન ચોકઅપ થતા ગટરિયા પાણીનો ધોધ વહેતો થયો. અતિશય દુર્ગંધ મારતા પાણીના કારણે અવરજવર કરતા લોકો પરેશાન તેમજ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સાથે જ મેઇન રોડ પર આમ પાણી ભરાવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી સામાજિક કાર્યકરની અટકાયત કરવામાં આવી છે. આત્મવિલોપન કરવા આવેલા યુવકની અટકાયત. વેરાવળમાં જિલ્લા કલેક્ટરના બંગલા સામેથી અટકાયત કરી. કોડીનારના યુવકની અટકાયત કરવામાં આવી. ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયેલા કામોની તપાસને લઈને આત્મવિલોપનની ચીમકી આપી હતી. તો સામાજિક કાર્યકર આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા પોલીસે અટકાયત કરી છે. પૂર્વ સરપંચ દ્વારા ગામમાં ઉચાપત કર્યાનો યુવકનો આક્ષેપ છે. વાવથરા જિલ્લાના નવનિર્માણ નિર્ણયને લઈને વિધાનસભા અધ્યક્ષનો સત્કાર સમારંભ યોજાયો. આજના ચૌધરી સમાજ થરાદ દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરાયું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી માટે આ સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આજના ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પૂર્વ સાંસદ પરબત પટેલ અને બનાસ બેંકના ચેરમેન ડાયા પિલિયાતર પણ ઉપસ્થિત જોવા મળ્યા. અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી ડમ્પરની અડફેટે વૃદ્ધનું મોત નીપજ્યું. કલાલી બ્રિજ પર સર્જાયો અકસ્માત. પાલિકાના કોન્ટ્રાક્ટરના ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા. તો 65 વર્ષના વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધના શરીરનો અડધો ભાગ ચગદાઈ ગયો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તો સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ. માંગરોળના મોસાલી ગામે વેપારીના ઘરે ચોરીની ઘટના. ઘરના કબાટમાંથી 4.50 લાખ રોકડાની ચોરી કરી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ. તો માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય સમાચાર દાહોદથી જેસાવાડા ગામે મંદિરમાં ત્રાટક્યા તસ્કરો. પદ્મનાથ મંદિરમાં ચોરી કરી મંદિરમાં પાછળના ભાગેથી સીડી બનાવી મંદિરમાં ઘૂસ્યા. 3 દાનપેટીમાંથી આશરે 25 થી 30 હજારની ચોરી કરીને તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. જેસાવાડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં સીલ કરેલો મુદ્દામાલ સગેવગે વરિયાળીનો જથ્થો સગેવગે કરાયો. પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ. લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગેવગે. સીઝ કરાયેલ ₹74.32 લાખનો મુદ્દામાલ સગેવગે કરી દેવાયો. ઊંઝાના રામપુરા દાસજ રોડ પર 4 ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો. મુદ્દામાલ સગેવગે કરી ગોડાઉન પટેલ રમણભાઈ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું. ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. તો સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ઠંડા પીણાના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરાયો. પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. બરફની પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરાઈ છે. મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી, ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો. પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિતના તાવના કેસીસ વધી રહ્યા છે. મનપાએ દરોડા પાડી અખાદ્ય 80 કિલો ફ્રૂટ, 1000 થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો છે.
અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો જે ઉજલાજનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ, જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ, જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ. સુરત પાલિકા આરોગ્ય વિભાગની કાર્યવાહી, જ્યાં પાંડેસરા વિસ્તારના પાણીપુરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પાંડેસરા ગોવાલક ખાતે પાણીપુરી મેન્યુફેક્ચર ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. આરોગ્ય વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો નાશ કરાયો. મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નાશ કરીને દંડની કાર્યવાહી કરાઈ. ગંદકીમાં પૂરી બનાવવામાં આવતી હતી અને આરોગ્ય માટે હાનિકારક હતી, જેથી પૂરીઓનો નાશ કરાયો છે. હાલમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણીપુરીનો વેચાણ થાય છે, જેના લીધે આપણને આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોવાલક વિસ્તારમાં પાણીપુરીની જે પૂરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે. તેમજ પૂરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે. ઉમરગામના સંજાણ નજીક રેલવે અંડરપાસના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. કામ દરમિયાન માટી ધસી પડતા 2 શ્રમજીવી દબાયા હતા, જેમાંથી એકનો બચાવ થયો તો એકનું મોત નીપજ્યું. મળતી માહિતી પ્રમાણે ટ્રેન પસાર થતા ધ્રુજારીના કારણે અંડરપાસમાં માટી ધસી પડી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તો અન્ય સમાચાર વડોદરાથી. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્નાન કરતી મહિલાનો વિડીયો બનાવનાર મૌલાના હારૂન પઠાણની ધરપકડ કરાઈ. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી મહિલા સ્નાન કરવા ગઈ હતી, ત્યારે આ મૌલાના તેનો વિડીયો ઉતારી રહ્યો હતો. ફરિયાદી મહિલા મોબાઈલ ફોન જોઈ જતા તેણે સાસુને આ બાબતની જાણ કરી. સાસુએ નજર કરતા મૌલાના ઘરમાંથી ભાગતો નજરે પડ્યો. મૌલાનાની કરતૂતના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ચકાસી મૌલાનાની ધરપકડ કરી છે. मैं नहाने घुसी, मैंने ऐसे पानी डाला और इसने क्या कहते हैं कैमरा ऐसे करा, फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को, ये मेरी वीडियो बना रहा था। फिर मैंने अपनी सास को बूम पड़ा, मैंने ऐसे बोला, मैंने कि देखो ये कोई है, देखो कैमरा डाला इसने, मोबाइल डाला इसने। फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया। हाँ, ये भाग गया। क्या नाम है ये व्यक्ति को? ये हारून। हाँ, क्या है? मौलाना है? ये मौलाना है। हाँ। ये मौलाना है, इसको हम नहीं जानते ये कौन है। हाँ। ये हमारे आगे रहता है. બનાસ ડેરીના દૂધની થતી ચોરીનો પર્દાફાશ થયો છે. છેલ્લા ઘણા સમયથી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ દિયોદર પોલીસે પકડી પાડ્યું. કેટલાક શખ્સો ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને ભાભર તરફ જતા હતા, ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા રંગે હાથ પકડી પાડ્યા. 12 જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું ખુલ્યું હતું. લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા ચોરી કરેલું દૂધ પ્રાઇવેટ ડેરીમાં વેચી મરાતું હતું. હાલ દિયોદર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. બાકીના આરોપીની શોધખોળ હાથ ધરી છે. એમાં લગભગ 12 આરોપીનું નામ છે. એમાં દૂધ લેનાર દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે, દૂધ ટેન્કર ચાલકનું નામ છે, દૂધ લેનારનું પણ નામ છે, અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે, જેમાં આ લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કારવામાં ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે. પોરબંદરમાં ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં નથી આવ્યું. તત્કાલીન કલેક્ટરની બદલી થઈ જતા આશરે 500 મીટર જેટલો જે રસ્તો સાઈડમાંથી ખોદવામાં આવ્યો હતો તે હજુ પણ તે જ હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તાની આસપાસ ખોદેલ ભરતીના ઢગલાઓનો ખડકલો જોવા મળી રહ્યો છે. તંત્રએ પતરા ઢાંકી સંતોષ માન્યો.
ખોદેલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવ બન્યા છે, પરંતુ તંત્ર દ્વારા 7 મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી. ગત ચોમાસે ભારે વરસાદ પડતા મોટાભાગનો વિસ્તાર જળમગ્ન થયો.